કેન્સર એ ઇન્ડિયામાં અને દુનિયામાં ડેથનું એક મહત્ત્વનું કારણ છે અને જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં ફેફસાનું કેન્સર એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. લંગ કેન્સરનું ઇન્ડિયામાં ઇન્સિડન્સની વાત કરીએ તો અંદાજે દર વર્ષે 1.25 લઈને 1.5 લાખ જેટલા નવા લંગ કેન્સરના કેસ ડિટેક્ટ થાય છે, જેમાંથી ઓલમોસ્ટ 50% જેટલા રોગીઓનું મૃત્યુ દર વર્ષે થાય છે. એના રિસ્ક ફેક્ટરની વાત કરીએ તો જેમ કે આપણે જાણીએ છીએ કે બીડી, સિગરેટ સ્મોકિંગ ઉપરાંત એર પોલ્યુશન અને કેટલાક ઇન્ડસ્ટ્રીયલ કાર્સિનોજનના સંપર્કમાં આવવાથી પણ લાંબા સમય સુધી એસ્બેસ્ટોસ કે સિલિકા એક્સપોઝર થવાથી પણ લંગ કેન્સર થઈ શકે છે. રેશિયોની વાત કરીએ તો ઓલમોસ્ટ 85 to 90% લંગ કેન્સરના કેસ એ બીડી, સિગરેટ સ્મોકિંગથી જોડાયેલા હોય છે. લંગ કેન્સર મુખ્યત્વે 2 પ્રકારના હોય છે, જેમને સ્મોલ સેલ લંગ કેન્સર અને નોન સ્મોલ સેલ લંગ કેન્સર એમ 2 પ્રકારમાં ડિવાઈડ કરવામાં આવે છે. જેમાં સ્મોલ સેલ લંગ કેન્સર એ ખાસ કરીને બીડી સ્મોકર્સમાં 99 to 100% રેશિયો જોવા મળે છે, જ્યારે નોન સ્મોલ સેલ લંગ કેન્સર એ સ્મોકર્સ અને નોન સ્મોકર્સ એમ બંને પોપ્યુલેશનમાં દેખવા મળે છે. તો લંગ કેન્સરનું સ્ક્રીનિંગ એ જે પુરુષો કે સ્ત્રીઓ 25 કે 30 વર્ષથી લાંબા સમયથી બીડી કે સિગરેટ સ્મોકિંગ કરે છે, જેમને હાઈ રિસ્ક પોપ્યુલેશન કહેવામાં આવે છે, એવા દર્દીઓમાં દર વર્ષે એક વખત 55 વર્ષની ઉંમર બાદ લો ડોઝ સીટી સ્કેન કરીને અને અર્લી સ્ટેજમાં ફેફસામાં ઉત્પન્ન થતી કોઈ પણ ગાંઠ કે કેન્સરને પકડી શકાય છે અને એનો પ્રોપર ઇલાજ કરીને એમને કેન્સર મુક્ત કરી શકીએ છીએ તથા લાંબુ જીવન પ્રદાન કરી શકીએ છીએ. જેમાં મુખ્યત્વે લાંબા સમયથી ખાંસી ના મટવી, ખાંસીમાં કે કફમાં લોહી આવવું, આ ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ થવી, છાતીમાં દુખાવો થવો, કમરમાં દુખાવો થવો અને અકારણે વજન ઘટી જવું અને ભૂખ ઓછી થઈ જવી યા એકદમ જ મંદ પડી જવી, આવા બધા લક્ષણોનો સમાવેશ થાય છે. લંગ કેન્સરના ડાયગ્નોસિસ એટલે કે નિદાનની વાત કરીએ તો એમાં એક વખત વ્યક્તિને લંગ કેન્સરનો ડાઉટ છે તો એને કન્ફર્મ કરવા માટે કોન્ટ્રાસ્ટ એન્હાન્સ સીટી સ્કેન ઓફ ચેસ્ટ એટલે કે છાતીનું સીટી સ્કેન કરવામાં આવે છે. આ ઉપરાંત ડૉક્ટરને જરૂર લાગે તો બ્રોન્કોસ્કોપી યા સીટી ગાઇડેડ બાયોપ્સી પણ કરવામાં આવે છે. આ ઉપરાંત એક વખત કેન્સર કન્ફર્મ થાય તો પછી આગળ હોલ બોડી પેટ સીટી સ્કેન એટલે કે આખા શરીરનું સીટી સ્કેન કરીને અને કેન્સરની ગાંઠ ફેફસા તથા ફેફસા ઉપરાંત શરીરના બીજા કોઈ પણ અંગોમાં ફેલાઈ છે તો એનું નિદાન કરવામાં આવે છે અને દર્દીને કયા સ્ટેજમાં બીમારી છે એ નક્કી કરવામાં આવે છે. જેમ કે લંગ કેન્સર જનરલી સ્ટેજ 1, 2, 3, 4 એમ 4 સ્ટેજમાં હોય છે, જેમાં 1, 2, 3 સ્ટેજ છે એ ફેફસામાં જ સીમિત હોય છે અને ચોથા સ્ટેજમાં બીમારી ફેફસાની બહાર નીકળીને શરીરના અન્ય અંગોમાં પ્રસરી જાય છે અને 4th સ્ટેજમાં ઇનક્યોરેબલ ડિસીઝ હોય છે જે જડમૂળથી ખતમ કરી શકાતી નથી. જેમ કે સ્ટેજ 1ના દર્દીઓ હોય એ એમનું 5 year સર્વાઈવલ ઓલમોસ્ટ 85 to 90% હોય છે, જ્યારે સ્ટેજ 4ના જે દર્દીઓ હોય છે એમની બેસ્ટ ટ્રીટમેન્ટ આપવા છતાં 5 year સર્વાઈવલ ઓનલી 6 to 8% દેખવા મળે છે. એકવાર કેન્સર કન્ફર્મ થાય તો અમુક કેસ કે જેમ કે એડિનોકાર્સિનોમા યા સ્કોમસ સેલ કાર્સિનોમા જેવા કેસમાં આગળ જીનેટિક ટેસ્ટિંગ યા મોલિક્યુલર ટેસ્ટિંગ કરીને નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ ટેસ્ટની મદદથી અને PD-L1 જેવા બાયોમાર્કર્સની મદદથી દર્દીને એક્ઝેક્ટલી કયા જીનેટિક લેવલ ઉપર ખામી છે અને એને આગળ કેવી રીતે ટ્રીટમેન્ટમાં સહાયક બની શકે છે એવા ટેસ્ટ પણ અવેલેબલ છે. હવે લંગ કેન્સરની ટ્રીટમેન્ટની વાત કરીએ તો એમના સ્ટેજ અને એની હિસ્ટોપેથોલોજી ડાયગ્નોસિસના આધાર પર અલગ અલગ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત ટ્રીટમેન્ટ દરમિયાન દર્દીની જનરલ કન્ડિશન, એમને બીજી કઈ બીમારીઓ છે અને કઈ ટ્રીટમેન્ટ સારી રીતે સહન કરી શકશે અને બેસ્ટ રિઝલ્ટ મળશે એના આધારે ડૉક્ટર ડિસિઝન લેતા હોય છે. જેમ કે સ્ટેજ 1, 2, 3માં વાત કરીએ તો ઓપરેશનની મદદથી
તથા શેક અને કીમોથેરાપીની મદદથી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત જે એડવાન્સ 3rd સ્ટેજ છે અથવા 4થું સ્ટેજ છે જે શરીરમાં ફેલાઈ ગયું છે એવા કેસની અંદર ટાર્ગેટેડ થેરાપી, ઇમ્યુનોથેરાપી અને ઓરલ TKI થેરાપીની મદદથી પણ સારી એવી ટ્રીટમેન્ટ કરી શકાય છે. એનો મતલબ એ છે કે ઇવન 4થા સ્ટેજની અંદર પણ દર્દીને જો યોગ્ય ટ્રીટમેન્ટ મળે તો એ લાંબુ અને સારી ક્વોલિટીનું જીવન જીવી શકે છે. તો મારો બેસ્ટ મેસેજ સૌને એ જ રહેશે કે બને ત્યાં સુધી એડિક્શન્સથી દૂર રહો અને કોઈ બીમારી થઈ પણ જાય, જેમ કે લંગ કેન્સર થઈ ગયું, તો પણ ડરવાની જરૂર નથી અને તમારા કેન્સરના સ્પેશિયાલિસ્ટ ઓન્કોલોજિસ્ટ ડૉક્ટરને મળીને અને એનો પ્રોપર ઈલાજ કરાવો.